નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 એનું પ્રકરણ નંબર 2 જે છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એનું પહેલો સ્વાધ્યાય 2.1 એની વાત કરીશું. જોઈએ એનો દાખલા નંબર 1. દાખલા નંબર 1 છે ઉકેલો એમ કરી અને તમને અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી આપેલા છે જે આપણે આજે ગણવાના છે. જોઈએ પહેલો દાખલો 2 ઓછા 3 પંચમાંશ. હવે અહીંયા 2 ના છેદમાં કશું નથી એટલે શું હોય? 1 હોય. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ અપૂર્ણાંકના સરવાળા અથવા તો બાદબાકી કરવાની થાય ત્યારે બંનેના છેદ સમાન હોવા જોઈએ અને ના હોય તો આપણે બનાવવા પડે, એટલે કે બંને અપૂર્ણાંક છે સમછેદી બનવા જોઈએ. જોઈએ અહીંયા 1 છે અને 5 છે એટલે સ્વાભાવિક રીતે કોઈ એક સંખ્યાના છેદમાં 1 છે અને બીજામાં 5 છે તો જે મોટી સંખ્યા હશે એ જ એનો લસા આવશે, એટલે બંનેના છેદમાં 5 આવશે. તો પહેલાના છેદમાં પણ 5 આવશે. હવે 1 ને 5 કરવા હોય તો 5 વડે ગુણવા પડે, તો ઉપર પણ 5 વડે ગુણવા પડે, એટલે 10 2 5 અને 5 ને તો 1 વડે જ ગુણવાનું થાય તો ઉપર પણ 1 વડે ગુણવાનું થાય. 10 માંથી 3 જાય તો 7 અને છેદમાં 5. આ એનો જવાબ. બીજો દાખલો અહીંયા જોઈએ આપણે. આમાં પણ એવું જ છે, છેદમાં કશું આપેલું નથી તો આપણે શું લઈશું? 1. ફરીથી કોઈ એક સંખ્યાના છેદમાં 1 છે અને બીજા 8 છે તો આ બેનો લસા કેટલો આવશે? 8. 1 ને 8 બનાવવા હોય તો 8 વડે ગુણવા પડે, તો ઉપર પણ 8 વડે ગુણવા પડે, તો 8 ચોક 32 વત્તા અહીંયા તો 8 છે અને 1 જ વડે ગુણવાનું થાય તો ઉપર પણ 1 જ વડે એટલે 7. 32 ને 7 કેટલા થશે? 39 છેદમાં 8. હવે આ સંખ્યાને એક સ્ટેપ, આ બંને જવાબ સાચા જ છે પણ એને એક સ્ટેપ આગળ લઈ જવું હોય તો લઈ જઈ શકાય. કઈ રીતે? દાખલા તરીકે તમે 7/5 કરો, બરોબર છે, અને પછી ઘડિયાળની ઊંધી દિશામાં ફેરવી દો તો 1 અહીંયા આવે, 5 નીચે અને 2 ઉપર, તો થશે 1.2 પંચમાંશ. આ જવાબ પણ સાચો કહેવાય. તમારે એને વેરીફાઈ કરવું હોય તો આના છેદમાં 5 છે તો આના છેદમાં પણ 5 જ હોય. 5 એકા 5, 5 ને 2 7 પંચમાંશ. ઠીક છે. એ રીતે અહીંયા 39 અષ્ટમાંશ છે, એને પણ તમારે કરવું હોય તો 39/8 કરી શકો છો. 8 ચોક 32 છેદમાં 7. અહીંયા પણ ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં 4 આગળ આવે, 9 નીચે અને 7 ઉપર, તો શું થશે? 4.7 અષ્ટમાંશ એનો ફાઇનલ આન્સર થશે. જોઈએ એના પછીનો દાખલો. ત્રણ પંચમાંશ વત્તા 2 સપ્તમાંશ. ઠીક છે. બંને અવિભાજ્ય એકી સંખ્યાઓ છે, માટે અવિભાજ્ય એકી સંખ્યાઓ જ્યારે તમારી પાસે આવે ત્યારે એટલું યાદ રાખવાનું કે એમનો લસા 2ના ગુણાકાર જેટલો થાય. તો 5 અને 7 2નો ગુણાકાર થાય 35, એટલે બંનેનો લસા 35 થશે. હવે અહીંયા નીચે 5 છે ને 35 બનાવવો હોય તો તમારે 7 વડે ગુણવા પડે, તો અંશને પણ કેટલા વડે ગુણવો પડે? 7 વડે. તો 7 તરી 21. 7 અહીં છેદમાં છે ને 35 બનાવવા હોય તો 5 વડે ગુણવા પડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 5 વડે. 5 દુ 10, તો 21 ને 10 31 35 અંશ. હવે આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર નથી. 31 35 એનો જવાબ છે. 31/35. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 4. અહીંયા 11 અને 15. ઠીક છે. તો એનો લસા શોધવો પડે, પણ આપણે જાણીએ છીએ કે 11 છે અવિભાજ્ય સંખ્યા છે અને 15 છે એ વિભાજ્ય સંખ્યા છે, છતાં આપણે શોધવાનો પ્રયત્ન કરી લઈએ. ચલો પહેલા 5 થી ભાગ ચલાવીએ. 2 થી ભાગ ચાલશે નહીં તો 3 થી ભાગ ચલાવીએ. 5 તરી 15. 5 થી ભાગ ચલાવીએ. 5 એકા 5. 11 થી ભાગ ચલાવીએ તો 11 × 50 55 અને 55 ગુણ્યા 3 165. તો લસા કેટલો આવ્યો? 165. તો આના છેદમાં 165 કરવા હોય તો 15 વડે ગુણવા પડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 15 વડે. 15 નવા 135 ઓછા અહીંયા પણ 15 ને 165 બનાવવાના છે. કેટલા વડે ગુણવા પડે? 11 વડે. તો ઉપર પણ 11 વડે. 11 ચોક 44. બંનેના છેદમાં 165 છે તો 165 ના 165 જ રહેશે. 135 માંથી 44 જાય તો કેટલા વધે?
135માંથી આપણે 44 બાદ કરીએ, ઠીક છે, 13માંથી 12 10, 10 ને 5 15માંથી 4 જાય તો 9, 12માંથી 4 જાય તો 8, 89. કેટલા વધે છે? 89. ઠીક છે, તો આ એનો જવાબ છે. આ પણ એક શુદ્ધ અપૂર્ણાંક છે, અંશ નાનો છે, છેદ મોટો છે, માટે આને પણ આગળ મિશ્રમાં ફેરવવાની જરૂર રહેતી નથી. એના પછીનો દાખલો જોઈએ. અહીંયા તમે છેદ જોઈ શકો છો, 2 છે, 5 છે, 10 છે. આનો લસા લેવો હશે તો આપણે 10 આવશે. આપણે જોવું હોય તો આપણે આ રીતે જોઈ શકીએ છીએ. બે થી ભાગ ચાલશે, 5 થી ભાગ ચાલશે, 5 દુ 10 જ લસા આવે. કારણ છે કે 5ના ઘડિયામાં પણ 10 આવે છે અને 2ના ઘડિયામાં પણ 10 આવે છે. તો પહેલા છેદમાં તો 10 છે જ, એટલે એને 1 વડે ગુણવાનું, તો ઉપર પણ 1 વડે ગુણીશું તો 7 × 7 આવશે. નીચે 5 છે ને 10 બનાવવા હોય તો 2 વડે ગુણવા પડે. 10 બનાવું છું તો 5ને કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 2 વડે. 2 દુ 4. એ જ રીતે 2 ને 10 બનાવવા હોય તો કેટલા વડે ગુણવાના? 5 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 5 વડે. 15. જોઈએ, 3 ના છેદમાં 10 છે તો જવાબના છેદમાં પણ 10 જ હશે. 7 અને 4 11, અને 11 અને 15 26. 26 દશાંશ. હવે આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે, અંશ મોટો છે અને છેદ નાનો છે, તો આને મિશ્રમાં ફેરવી શકાય. 26 ભાગ્યા 10 કરીએ, 10 દુ 20, વધ્યા 6. ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં આંકડા ફરશે, 2 આગળ આવશે, 6 ઉપર જશે, 10 નીચે. 2.6 દશાંશ. આ આપણો જવાબ. એના પછીનો દાખલો, દાખલા નંબર 6, એને જોઈએ. મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે, પહેલાં એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. અહીંયા ગુણાકાર અને સરવાળો, અહીંયા પણ ગુણાકાર અને સરવાળો. 3 દુ 6, 6 વત્તા 2 એટલે 8 તૃતીયાંશ. 3 દુ 6, 6 ને 1 7 તૃતીયાંશ. ફરીથી 3 અને 2 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, બંનેનો ગુણાકાર જેટલો લસા આવશે. લસા આવશે 6. 3ના 6 બનાવવા હોય તો 2 વડે ગુણવા પડે, તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. 8 દુ 16 થશે. 2 ને 6 બનાવવા હોય તો 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. 7 તરી 21. બંનેના છેદમાં 6 છે એટલે 6 જ આવશે. 21 અને 16 એનો સરવાળો થશે 37 ષષ્ઠમાંશ. ફરીથી આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે, તો આને ફેરવવું હોય તો મિશ્રમાં ફેરવી શકાય. ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં આંકડા ફેરવી દઈએ. 6.1 ષષ્ઠમાંશ. આ એનો ફાઇનલ આન્સર. એના પછીનો દાખલો જોઈએ. 8.1 દુત્યાંશ -3 પૂર્ણાંક 5 અષ્ટમાંશ છે. પહેલાં એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. ગુણાકાર સરવાળો, ગુણાકાર સરવાળો, એટલે કે 2 × 8 = 16. અહીંયા ગુણાકાર થશે વત્તા 1 એટલે 17 તૃતીયાંશ. -8 તરી 24, 24 અને 5 એનો સરવાળો થશે 29 અષ્ટમાંશ. 2ના ઘડિયામાં ઓલરેડી 8 આવી જાય છે, માટે લસા 8 આવશે. ઠીક છે, તો પહેલાના છેદમાં 8 કરવું પડશે, તો 4 વડે ગુણવાના, તો ઉપર પણ 4 વડે. 17 × 4 68. બીજાના છેદમાં ઓલરેડી 8 છે જ, એટલે એને કંઈ કરવાની જરૂર નથી, તો ઉપર પણ 29 ના 29 જ આવશે. બંનેના છેદમાં 8 કોમન છે, તો છેદમાં 8 જ આવશે. 68માંથી 29 બાદ કરીએ આપણે. ઓગણચાલીસ અષ્ટમાંશ. આ 39 અષ્ટમાંશ છે. ઓગણચાલીસ અષ્ટમાંશ એ અશુદ્ધ અપૂર્ણાંક છે, એટલે એનો ભાગાકાર કરવો હોય તો થઈ શકે. ઘડિયાળની ઊંધી દિશામાં આંકડા ફરી જશે. 4.7 અષ્ટમાંશ. આ એનો ફાઇનલ આન્સર. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 2. નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો, એમ કરીને આપણને 3 અપૂર્ણાંક આપેલા છે, એને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે કાં તો અંશ કાં તો છેદ બેમાંથી એક સરખા હોવા જોઈએ, પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંશ કે છેદ બેમાંથી એક પણ સરખા નથી. આપણે સમછેદી બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ દાખલો કઈ રીતે ગણી શકાશે. સમછેદી બનાવવા માટે આપણે 9, 3 અને 21નો લસા લેવો પડે.
3 થી ભાગ ચાલશે 3 3 9 1 7 તરી 21 3 થી ભાગ ચાલશે 1 1 અને 7 છેલ્લે 7 થી ભાગ ચાલશે 1 1 1 7 તરી 21 21 ગુણ્યા 3 બરાબર 63 એટલે કે આમનો લસા કેટલો આવશે 63. હવે દરેક સંખ્યાની છેદમાં આપણે 63 બનાવવાના છે. ચલો પહેલી સંખ્યાના છેદમાં હું 63 બનાવું એટલો મતલબ કે 9 ને કેટલા વડે ગુણવા પડે 7 વડે, તો ઉપર પણ 7 વડે 7 દુ કેટલા થઈ જાય 14. બીજા નંબરની જે સંખ્યા છે એને 63 બનાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે તો 21 વડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 21 વડે, તો છેદમાં 63 અને ઉપર 21 ગુણ્યા 2 એટલે 42 આવશે. ત્રીજી સંખ્યાની વાત કરીએ તો 21 ને 63 બનાવવા માટે 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 વડે ગુણવા પડે, તો 8 તરી 24. તો આપ જોઈ શકો છો કે આની સંખ્યા છે એનું રૂપાંતરણ આમાં થાય છે, આનું આમાં અને આનું આમાં. હવે આપણે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરવું પડશે કે સૌથી મોટી સંખ્યા પહેલાં લખવી પડશે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે 14 42 છેદમાં 63. તો ઉતરતા ક્રમમાં 42 છેદમાં 63 પછી 24 છેદમાં 63 અને છેલ્લે 14 છેદમાં 63. હવે એમને સંલગ્ન સંખ્યાઓ લખી દઈએ. તો પહેલી સંખ્યાને સંલગ્ન સંખ્યા છે 2/3, તો 2/3. 24 63ની સંલગ્ન છે 8 21 અને ત્રીજી 14 63 ને 2/9. તો આ રીતે એમને ઉતરતા ક્રમમાં લખી શકાય. આ આપણો જવાબ થશે. એ જ રીતે અહીંયા બીજી સંખ્યાઓ આપી છે એની પણ સમછેદી બનાવવી પડે. સમછેદી બનાવવા માટે આપણે એમનો પણ લસા કાઢવો પડશે. જોઈએ 5 7 10. સૌથી પહેલા 2 વડે ભાગ ચલાવીએ. 5 વડે 7 વડે 7 પંચા 35 35 દુ 70 લસા આવશે 70. 5 છે એના 70 બનાવવા હોય તમારે તો 14 વડે ગુણવા પડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે 14 વડે, તો ઉપર શું આવશે 14. બીજી સંખ્યા છે એને 7 ને 70 બનાવવા 10 વડે ગુણવા પડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે 10 વડે. નીચે 70 આવશે, ઉપર 10 ગુણ્યા 3 બરાબર 30 આવશે. 7 દશાંશ અને 7 વડે ગુણવા પડે, તો ઉપર પણ 7 વડે ગુણવા પડે. નીચે 70 આવશે, ઉપર 70 70 49 આવશે. પહેલી સંખ્યાને સંલગ્ન સંખ્યા આ છે, બીજી આ છે અને ત્રીજીને આ છે. હવે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં છેદ સરખા છે એટલે આપણે અંશ જ જોવાના રહેશે. સૌથી મોટો અંશ 49 છે તો એને પહેલાં લખીશું. બીજા નંબરે 30 છે તો એને બીજા નંબરે લખીશું. ત્રીજા નંબરે 14 છે. હવે એમને સંલગ્ન સંખ્યાઓ જોઈએ આપણે તો પહેલી 49 વાળી સંખ્યાને સંલગ્ન સંખ્યા છે 7 દશાંશ, બીજી 30 વાળી સંખ્યાને છે 3 સપ્તમાંશ અને ત્રીજી 1 પંચમાંશ. તો આ જે છે એ આપણો ઉતરતા ક્રમમાં સંખ્યાઓનો જવાબ થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. જાદુઈ ચોરસમાં દરેક આડી ઊભી અને ત્રાંસી હરોળની સંખ્યાનો સરવાળો સમાન આવે છે. શું આ એક જાદુઈ ચોરસ છે? હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે કે બધાના છેદમાં 11 છે એટલે સમછેદી સંખ્યાઓ છે. એટલે જે પણ જવાબ આવશે એના છેદમાં 11 તો આવશે જ. એટલે એનો છેદ બધાના સરખા છે. એટલે છેદ કદાચ ધ્યાનમાં નહીં પણ લો તો પણ ચાલશે. ખાલી અંશની વાત કરીએ આપણે અહીંયા તો બધી હરોળોનો આપણે સરવાળો કરવો પડે. ચલો જોઈએ પહેલી હરોળમાં જવાબ છે એના છેદમાં 11 આવવાના છે, એ તો ફિક્સ જ છે. અંશનો સરવાળો કરીએ તો 9 ને 4 13, 13 ને 2 15 11 અંશ. બીજા નંબરની હરોળનો સરવાળો કરીએ તો છેદમાં તો 11 આપણને ખબર જ છે કારણ કે સમછેદી સંખ્યાઓ છે. 5 ને 3 8, 8 ને 7 15. અહીંયા પણ છેદમાં 11 આવશે, આપણને ખબર જ છે કારણ કે સમછેદી સંખ્યાઓ છે. 8 ને 1 9, 9 ને 6 15. તો 3 જે આડી છે હરોળ એનો સરવાળો તો સરખો આવે છે. હવે ઊભી હરોળનો જોઈ લઈએ આપણે. તો પહેલી ઊભી હરોળ છે એમાં પણ સમછેદી છે એટલે 11 જ આવશે. 4 ને 3 7, 7 ને 8 15. બીજામાં પણ છેદમાં તો 11 જ આવશે, સમછેદી છે એટલે 9 ને 5 14, 14 ને 1 15. એ પ્રકારે ત્રીજી જે સંખ્યા છે એમાં પણ છેદમાં તો 11 જ આવશે. અંશનો સરવાળો કરીએ 7 ને 2 9, 9 ને 6 15. આડી અને ઊભી હરોળનો સરવાળો સરખો આવે છે. હવે બે ત્રાંસી હરોળ રહે છે, એક આ રહે છે અને એક આ. જોઈએ એમનો જવાબ શું આવે છે. 5 ને 2 7, 7 ને 8 15. છેદમાં તો 11 જ આવશે કારણ કે સમછેદી છે. અને 4 ને 5 9, 9 ને 6 પણ 15. છેદમાં 11 જ આવશે, સમછેદી છે માટે. તો તમે જોઈ શકો છો કે આડી ઊભી અને ત્રાંસી બધી હરોળોનો સરવાળો એક સરખો આવે છે 15 છેદમાં
11 માટે આ ચોરસ જાદુઈ ચોરસ છે. તો જવાબ થશે હા, આ જાદુઈ ચોરસ છે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. અહીંયા એવું આપેલું છે કે એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેન્ટીમીટર છે અને પહોળાઈ 10.2 સેન્ટીમીટર છે. તો તેની પરિમિતિ શોધો. જોઈએ આપણે દાખલા નંબર 4. સૌથી પહેલા તો લંબાઈ આપેલી છે તો લખી દઈએ લંબાઈ 12.1 સેન્ટીમીટર. મિશ્ર છે સાદામાં ફેરવી દઈએ, ગુણાકાર સરવાળો 12 દુ 24, 24 ને 1 25 સેન્ટીમીટર થાય. બીજું આપણને આપેલી છે એની પહોળાઈ પણ નોંધી લઈએ અહીંયા 10.2 મિશ્ર પૂર્ણાંક છે સાદા પૂર્ણાંક, ગુણાકાર અને સરવાળો 10 તરી 30 ને 2 32 સેન્ટીમીટર છે. આટલી આપણને આપી દીધી છે. હવે લંબચોરસ છે. હવે આપણે જાણીએ છીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ એનું સૂત્ર છે, બરોબર. અથવા તો તમે એક લંબચોરસ દોરીને એની લંબાઈ અને પહોળાઈનું માપ લખો તો 2 વખત સરવાળો કરવાનો થાય. 1 2 3 4 4 બાજુનો સરવાળો કરવાનો થાય. અહીંયા સૂત્ર આપણે જાણીએ છીએ માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. બે કૌંસમાં લંબાઈ કેટલી છે 25/2. પહોળાઈ કેટલી છે 32/3. ફરીથી અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે પણ સહેજ સરખા નથી તો આપણે સમછેદી બનાવવા પડે. 2 અને 3 બંને એક પછી એક ક્રમશઃ આવતી સંખ્યાઓ છે માટે લસા 2ના ગુણાકાર જેટલો જ આવે ક્રમિક સંખ્યાઓ માટે. તો 2 તરી 6 લસા આવશે. આ 2 એમને એમ રાખીએ. અહીંયા છેદમાં 6 કરવા માટે આને 3 વડે ગુણવા પડે તો ઉપર પણ 3 વડે ગુણવા પડે તો 25 × 3 = 75 વત્તા 3 ને 6 કરવા હોય તો 2 વડે ગુણવા પડે તો ઉપર પણ 2 વડે ગુણવા પડે 32 દુ 64. હવે બંનેનો છેદ સરખો છે એટલે છેદમાં તો 6 જ જવાબ આવશે. 75 અને 64નો સરવાળો કરીએ તો 5 ને 4 9 અને 7 ને 6 13 139. 5 ને 4 9 અને 7 ને 6 13 139 ભાગ્યા 6 આવે છે. હવે 2 સાથેનો ગુણાકાર છે તો 2 × 3 છેદ ઉડી જશે 139 ભાગ્યા 3. આપણે જોઈ શકીએ છીએ કે આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે માટે આનો ભાગાકાર કરવો હોય તો થઈ શકે. જોઈએ આપણે 3 ચોક 12 વધ્યા 1 19 3 છક 18 વધ્યો 1. ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં 46 આગળ આવશે, 3 નીચે જશે ને 1 ઉપર આવશે માટે આપણો જવાબ કંઈક 46.1 સેન્ટીમીટર થશે. આ થઈ લંબચોરસની પરિમિતિ. જોઈએ એના પછીનો દાખલો. દાખલા નંબર 5. એક આકૃતિ આપેલી છે. આપેલી આકૃતિમાં ત્રિકોણ ABE એનો મતલબ થાય આ ત્રિકોણ ABE અને લંબચોરસ BCDE એટલે લંબચોરસ BCDE એ બંનેની પરિમિતિ શોધવાની છે અને કોની પરિમિતિ વધારે છે એ શોધવાનું છે. એક તો પરિમિતિ શોધો અને બીજું કોની પરિમિતિ વધારે છે શોધવાનું છે. જોઈએ આપણે દાખલા નંબર 5 એનો જવાબ. સૌથી પહેલા આપણે ત્રિકોણની પરિમિતિ શોધીએ. ત્રિકોણની પરિમિતિ બરાબર શું થશે? એની ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રિકોણની ત્રણેય બાજુ કઈ છે? AB, BE અને EA. ત્રણેય બાજુના માપનો સરવાળો કરીએ તો આપણને એનો જવાબ મળી જાય 5/2 પહેલી બાજુ વત્તા 2.3 વત્તા 3.3 મિશ્ર પૂર્ણાંકોને સાદા પૂર્ણાંકમાં ફેરવી દઈએ આપણે. 4 દુ 8, 5/2 એમના એમ રહેશે. 4 દુ 8, 8 ને 3 11 ચતુર્થાંશ, 5 તરી 15 ને 3 18 પંચમાંશ.
2, 4 અને 5 સમછેદી બનાવવો પડે, આપણે એનો લસા લઈએ. 2 એકા 2, અહીંયા 2 દુ 4, 5 ના 5 એમ રહેશે, ફરીથી 2 ભાગ ચાલશે અને 5 થી ભાગ ચાલશે. 5 દુ 10 દુ 20, લસા કેટલો આવે છે 20. ચલો પહેલી સંખ્યાના છેદમાં તમારે 20 લખવા હોય તો 2 ને 10 વડે ગુણવા પડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે 10 વડે, તો 10 × 50. 4 ને 20 લખવા હોય તો 5 વડે ગુણવા પડે, ઉપર પણ 5 વડે એટલે 55. આગળ જોઈએ તો 5 ને 20 કરવા હોય તો એને 4 વડે, તો ઉપર પણ 4 વડે, 5 ચોક 20, 18 ચોક 72. 3 એના છેદમાં 20 છે તો છેદમાં 20 આવશે. અંશનો સરવાળો કરવો પડે, 50, 55, 72, 5 ને 2 7 અને 17, 177 છેદમાં 20. તો 177 છેદમાં 20 આવે છે, એનો ભાગાકાર કરવો હોય તો થઈ શકે. વીસ અઠા 160, 7 માંથી 0 જાય તો 7, 6 જાય તો 1, 0. ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં આંકડા ફરશે તો 8.17 આટલી સેન્ટીમીટર એની પરિમિતિ થાય ત્રિકોણની. ઠીક છે. તો આપણને ત્રિકોણની પરિમિતિ 8.17 સેન્ટીમીટર જેટલી મળી. હવે વાત કરીએ લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ આપણે જાણીએ છીએ કેટલી છે, તમને અહીંયા આપેલી છે 2.3 વત્તા પહોળાઈ 7/6. લંબાઈની જગ્યાએ પહોળાઈને પહોળાઈની જગ્યાએ લંબાઈ લેશો તો એનાથી કોઈ ફરક પડશે નહીં. મિશ્ર પૂર્ણાંક છે, સાદા પૂર્ણાંકમાં ફેરવી દઈએ. 4 દુ 8, 8 ને 3 11, એટલે કે 11/4 વત્તા 7/6. 4 અને 6 નો લસા લઈએ, 12 આવશે. 2 દુ 4, 3 દુ 6, ફરીથી 2 થી ભાગ ચલાવીએ, 1, 3, 3 થી ભાગ ચલાવીએ, 1, 1, 3 દુ 6, 6 દુ 12. 12 લસા આવે છે. ચલો પહેલાના છેદમાં 12 બનાવવા હોય તો 4 ને 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 એટલે 11 તરી 33. એ જ પ્રકારે અહીંયા 6 ને 12 બનાવો તો 2 વડે ગુણવા પડે, તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, 7 દુ 14. 2 કૌંસમાં 12 તો છે જ છેદમાં, 33 અને 14, 2 નો સરવાળો કરીએ, 3 ને 4 7, 3 ને 1 4, 47 12 2 ગુણાકારમાં છે, છેદ ઉડશે, 2 છંગ 12 બરાબર આવશે 47/6. હવે 47 ભાગ્યા 6 કરો, 6 × 42 વધ્યા 5. ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં આંકડા ફેરવીએ આપણે તો 7.5 એવો જવાબ આવે છે. હવે આપણને પ્રશ્ન એવું બંનેની પરિમિતિ શોધવાની છે, તો બંનેની પરિમિતિ આપણને મળી ચૂકી છે. આગળ આપણે જોઈએ તો કોની પરિમિતિ વધારે છે. તો આની પરિમિતિ છે, ત્રિકોણની પરિમિતિ છે 8.17 અને લંબચોરસની પરિમિતિ છે 7.5. તો અહીંયા પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો 8 પૂર્ણાંક છે અને અહીંયા 7 પૂર્ણાંક છે. 8 કરતાં 7 કેવા છે, નાના છે, માટે કોની પરિમિતિ વધારે છે, તો 8.17 એ મોટા છે 7.5, માટે ત્રિકોણની પરિમિતિ વધારે થાય. આ આપણો જવાબ. જોઈએ એના પછીનો દાખલો, દાખલા નંબર 6. સલીલ એક ચિત્રની ફ્રેમ મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ 7.3 સેન્ટીમીટર છે. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેન્ટીમીટરથી વધુ ના હોવું જોઈએ. તો તેને ચિત્ર કેટલું કાપવું પડશે જોઈએ.
પહેલા તો આપણે જોઈએ કે ચિત્ર છે એની પહોળાઈ આપણને આપેલી છે, કેટલી આપેલી છે? 7.3 મિશ્ર અપૂર્ણાંક છે, સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ, ગુણાકાર અને સરવાળો 7 × 5 = 35 અને 3 38 સેન્ટીમીટર છે. આ એની પહોળાઈ આપણને આપેલી છે. હવે મેક્સિમમ કેટલી હોવી જોઈએ એની વાત કરીએ તો મહત્તમ પહોળાઈ જે શક્ય છે એ છે 7.3 એટલે કે ગુણાકાર અને સરવાળો 10 × 70 70 ને 3 73 73 હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે કેટલું ચિત્ર કાપવું પડે, એનો મતલબ એવો થાય કે અત્યારે જે મેક્સિમમ પહોળાઈ છે એના કરતાં ચિત્ર કેવું છે? મોટું છે. તો ચિત્રમાંથી જે ચિત્ર છે એની સાઇઝમાંથી તમે ફ્રેમની સાઇઝ બાદ કરો તો આપણને ખબર પડે કે કેટલું ચિત્ર કાપવું પડશે. તો ચિત્રનો વધારાનો ભાગ બરાબર કેટલું છે? ચિત્ર 38 માઇનસ જેટલું આપણે રાખવાનું છે એટલું એમાંથી બાદ કરી દઈએ. અહીંયા આગળ આપણે લસા લેવો પડે. 5ના ઘડિયામાં ઓલરેડી 10 આવે છે માટે લસા 10 આવશે. 5ને 2 વડે ગુણવા પડે તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. 38 દુ કેટલા થશે? 76 માઇનસ અહીંયા તો ઓલરેડી 10 છે જ એટલે એને કંઈ કરવાનું નથી તો ઉપર પણ કરવાનું નથી. 76 માઇનસ 73 બંનેના છેદમાં 10 છે એટલે 10 ઉપર 3 તો આટલો ભાગ ચિત્રનો કેવો છે? વધારાનો છે. તો 3 ભાગ જે છે એ કાપવો પડે. આ આપણો જવાબ. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 7. ઋતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો, બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. સફરજનનો કેટલામો ભાગ સોમુએ ખાધો? પ્રશ્ન 1 કેટલામો ભાગ સોનુએ ખાધો? પ્રશ્ન 2 કોનો ભાગ વધારે હતો અને કેટલો વધારે હતો? 3 પ્રશ્નોના આપણે જવાબ મેળવવાના છે. ચલો જોઈએ. સૌથી પહેલા તો આપણો પહેલો પ્રશ્ન છે કે સોમુએ કેટલામો ભાગ ખાધો. હવે સોમુએ ખાધેલો ભાગ શોધવો હોય તો સૌથી પહેલા તો એક સફરજન છે બરાબર, એમાંથી રીતુએ જેટલું ખાધું છે બાકીનું એણે ખાધું છે તો રીતુએ ઘાટેલો ભાગ કરવો પડે. આખા સફરજનમાંથી રીતુએ જેટલું ખાધું છે એટલું બાદ કરવો પડે. એટલે 1 માઇનસ રીતુએ કાઢ્યું છે 3/5 ભાગ. અહીં કંઈ ના હોય એટલે છેદમાં 1 છે જ. હવે બંનેનો બાદબાકી કરવાની છે, સમછેદી નથી તો છેદ સરખા કરવા પડે. તો અહીંયા આપણે જાણીએ છીએ કોઈ પણના છેદમાં 1 હોય તો બીજી સંખ્યા હોય લસા આવે, એનો મતલબ કે 5 આવે. નીચે 5 વડે ગુણવા પડે તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. તો 5/5 માઇનસ 3/5 બરોબર છે. તો છેદ સરખા જ છે, છેદમાં 5 જ આવશે. 5માંથી 3 જાય તો 2/5. તો 2/5 છે જે એટલો ભાગ સોમુએ ખાધો હશે. પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે. બીજો પ્રશ્ન જોઈએ. કોનો ભાગ વધારે હતો? તો રીતુનો ભાગ કેટલો છે? 3/5. સોમુનો ભાગ 2/5. તો જોઈ શકાય છે કે 3/5 છે એ 2/5 કરતાં કેવા છે? મોટા છે. માટે રીતુનો ભાગ વધારે હતો. આ આપણો બીજો જવાબ થયો. અને ત્રીજો કેટલો વધારે હતો? તો રીતુનો ભાગ માઇનસ સોમુનો ભાગ.
ઠીક છે. વધારાનો ભાગ શોધવો હોય તો રીતુનો ભાગ છે 3/5 માઇનસ સોમનો ભાગ છે 2/5, બંનેના છેદમાં 5 છે એટલે 5 સમછેદિત છે, 3માંથી 2 જાય તો 1/5 જેટલો ભાગ વધારે હતો. આ આપણો ત્રીજો જવાબ. જોઈએ આગળનો દાખલો. દાખલા નંબર 8. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. કોણે વધુ સમય કાર્ય કર્યું? પ્રશ્ન નંબર 1. અને કેટલા સમય વધારે હતો? એ પ્રશ્ન નંબર 2 છે. જોઈએ. સૌથી પહેલા તો મનોજે અને ત્યારબાદ વૈભવે હવે પ્રશ્ન એ છે કે કોણે વધુ સમય કાર્ય કર્યું? આ બેની સરખામણી કરવી હોય તો બંનેના છેદ છે એ સરખા કરવા પડે, સમછેદી બનાવવી પડે. તો જોઈએ. ચારના ઘડિયામાં 12 આવી જાય છે. 4 તરી 12 એટલે આ બેનો લસા 12 આવશે. હવે 12 છેદ પહેલી સંખ્યાના છેદમાં એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે ઉપર પણ એના એ 7 રહેશે. બીજી સંખ્યા છે એમાં 12 બનાવવા હોય તો 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. 4 તરી 12, 3 તરી 9. તો હવે 9 વૈભવનું કાર્ય, મનોજનું કાર્ય તો 7/12 જ છે, પણ વૈભવનું કાર્ય એના અનુસંધાને શોધ્યું તો 9/12 જેટલું આવે છે. તો કોનું કાર્ય અહીંયા વધારે છે? છેદ સરખા છે તો જેનો અંશ મોટો છે, બરોબર છે. 9/12 મોટા છે 7/12 કરતા, માટે 9/12 કોનું કાર્ય છે? વૈભવનું કાર્ય. તો વૈભવે વધારે કાર્ય કર્યું. આપણો પહેલો પ્રશ્નનો જવાબ. કોણે વધારે કાર્ય કર્યું? કેટલું સમય વધારે કાર્ય કર્યું? તો બાદબાકી કરવી પડે મોટી સંખ્યામાંથી નાની સંખ્યામાં, બરોબર. તો શું થશે? વૈભવનું કાર્ય માઇનસ મનોજનું કાર્ય. તો આપણને કેટલો સમય વધારે કામ કર્યું એ ખબર પડશે. 9/12 માઇનસ 7/12. છેદમાં 12 છે એટલે 12 જ આવશે. 9માંથી 7 જાય તો 2/12. 2/12 લખી શકો. 2/12 પણ જવાબ સાચો છે. છેદ ઉડાડો તો 1/6 આવે, એ પણ જવાબ સાચો છે. આટલા કલાક વૈભવે વધારે કામ કર્યું.